સંસદના વિશેષ સત્રને લઈને ગુજરાતના સાંસદનું નિવેદન સામે આવ્યું છે। સાંસદ શોભનાબેન બારૈયાએ સંદેશને આપ્યું છે નિવેદન। આ બિલ મહિલા સન્માનની સાથે રાષ્ટ્ર નિર્માણ માટે પણ છે। આજે અમે ખૂબ જ ખુશ છે તો મોદીજી સાથે મહિલાઓના આશીર્વાદ છે તો આ બિલ સંસદના બંને સદનની જરૂરી પસાર થશે અને સાંસદ ધવલ પટેલે સંદેશને આ નિવેદન આપ્યું છે। ઓપોઝિશનની પાર્ટીઓ છે એમણે મહિલા આરક્ષણ બિલનો વિરોધ કરવો છે, એટલે આ બહાનું કાઢીને અને લોકસભાની સીટ કેમ વધારે છે કેમ ના વધારે એના માટે પૂરો પ્રયત્ન કરે છે। સાચો એમનો વિરોધ મહિલાનું આ આરક્ષણનું બિલ છે એનું છે। એ ઓપોઝિશનના લીડર્સ ખાસ કરીને રાહુલ ગાંધી જરાક પણ આ બિલમાં સમર્થન નથી કરતા કે મહિલાઓને આરક્ષણ મળવું જોઈએ। હજુ પણ એમની માનસિકતા જૂની માનસિકતા છે, પણ અમારા નરેન્દ્ર મોદી સાહેબ હંમેશા મહિલા સશક્તિકરણ માટે માને છે। અલગ અલગ વિપક્ષની પાર્ટીઓ પણ મહિલા સશક્તિકરણમાં માની રહી છે અને એના માટે અમને 100% વિશ્વાસ છે કે જેટલી પણ બહુમતી અને 2/3 મેજોરિટી બિલને પાસ કરવા માટે જોઈએ છે એ એમને આપશે અને મહિલા સશક્તિકરણનું કામ કરશે। હું વિપક્ષને એમ પૂછવા માંગુ છું કે તમારી પાસે પણ મહિલા પ્રધાનમંત્રી હતા અને આજે પણ એક મહિલા સોનિયા ગાંધી છે જે પાર્ટી ચલાવી રહ્યા છે, તો એમના સમયમાં આ કાયદો એમણે તરત કેમ લાગુ નહીં કર્યો? એમની પાસે સમય હતો, એમને મહિલાઓને આગળ લાવવા માટેનો એમની પાસે ઘણો બધો સમય હતો, તો એ વખતે આ કાયદો લાવવાનો એમને વિચાર ન આવ્યો। જ્યારે મોદી સરકાર આ કાયદો લાવી રહી છે, મહિલાઓને સશક્ત કરવા માટે જઈ રહી છે, મહિલાઓને રાષ્ટ્ર નિર્માણમાં ભાગીદાર બનાવવા જઈ રહી છે, રાજનૈતિક ક્ષેત્રે, સામાજિક ક્ષેત્રે, આર્થિક ક્ષેત્રે મહિલાઓ વધુ સશક્ત બને એના માટે મોદી સરકાર વિચારી રહી છે, તો એના માટે એમણે બીજા કોઈ વિરોધ કરવાના ન હોય અને આ એક ન્યાયિક પ્રક્રિયા છે। લાંબા ગાળા માટે આ કાયદો જ્યારે મજબૂત બનાવવાનો હોય ત્યારે એના પર વિચાર વિમર્શ કરીને પણ આગળ આ કાયદો વધારે રીતે મજબૂત બને એના માટે મોદી સરકાર પણ વિચારી રહી છે। આ બિલ જરૂર પાસ થશે, આ કાયદો જરૂર પાસ થશે। મને વિશ્વાસ કે નારી શક્તિ વંદન અધિનિયમ આજે હું આટલી ખુશ છું તો દેશની કરોડો મહિલાઓ પણ ખુશ છે અને વિપક્ષમાં પણ બેઠેલી મહિલાઓ હોય કે કોઈ પણ હોય એમને પણ આ ખુશી હશે કે આ કાયદો જો તરત લાગુ કરવામાં આવે તો દરેક મહિલાઓ આગળ વધે, સશક્ત બને। એટલે મને નથી લાગતું કે આમાં ના પાસ થાય એવું કોઈ કારણ હોઈ શકે।